ફર્સ્ટ ટાઈમ હું મુંબઈ ઇન્ડિયન્સમાં સિલેક્ટ થયો 2012. હા અને હું 19 વર્ષનો, અને આપણે ગયા હતા ગુજરાતથી ડાયરેક્ટ. હા અને ત્યાં આગળ કોચ જોન રાઇટ હા. અને કેપ્ટન રિકી પોન્ટિંગ. હા બે મને કઈ ખબર જ ના પડે. Australian accent આમ પણ Australian લગે. accent તો એમાં, "Hey mate, what's up buddy?" એટલે ઇવન કશું જ ના ખબર પડે. મેં હા. કીધું ભાઈ, હું તો જસપ્રીત ઇંગ્લિશ મીડિયમ હતો તો હું તો જસપ્રીત સમજાવું છું. આ શું બોલે છે મને કઈ ખબર નહીં પડતી. હમણાં આ લોકોએ કંઈક બીજું કીધું, હું જઈને ઉભો રહીને બીજું કંઈક કરીશ. કે ના ના, એટલે હું જસપ્રીતને જોડે જ રાખું, કોકને જોડે રાખું. ભાઈ આ શું બોલિંગ મને કહેજે, નહીં તો ખબર જ નહીં પડે કઈ નહીં. सीख के अपन को सिखा देना. અરે, અને આપણે વોટ આર યુ ડુઈંગ ને એવું બધું નોર્મલી. હવે એણે કીધું હાઉ યુ ડુઈંગ. આપણે નોર્મલ છે ને ભાઈ, નથિંગ. ચાલો હસવા માંડ્યા. મેં કીધું ભાઈ તે કીધું તો આપણને એક જ કહે હાઉ યુ ડુઈંગ, એટલે મેં કીધું કે વોટ આર યુ ડુઈંગ કે પૂછતો હશે, એટલે આપણે મેં કીધું નથિંગ. એટલે એ લોકો ભાઈ હસવા માંડે. એટલે મેં કીધું આપણે કંઈક બાફ્યું, આ કંઈક તો પછી ખબર પડી હવે હાઉ યુ ડુઈંગ એટલે ઓગવર્ડ ને આ તે ને. મેં કીધું આ પછી આટલું બધું. ઇવન 2-3 પ્લેયર હતા, અમે લિફ્ટમાં ગયા, એ લોકો મારથી બી ખતરનાક. હા ઇંગ્લિશ. હા હા જોન રાઇટ ને અમે 3 જણા, અમે 3 પ્લેયર હતા. હા જોન રાઇટ તો પહેલા નોર્મલી એણે વાત કરી કે ટ્રાઇડન્ટ હોટલ છે, એટલે એ સી ફેઝ આવે ત્યાં મરીન ડ્રાઈવ ઉપર. તો પહેલા એને નોર્મલ એવું પૂછ્યું કે સી ફેઝ કોનો રૂમ છે એમ છે. એટલે એટલું તો આપણને નોર્મલી મને ખબર પડતી હતી. પેલા બે તો ખાલી ઊભા હતા. પછી પેલા મેં કીધું મારો સી ફેઝ રૂમ છે. ઓકે. તો પછી પેલા બીજાને પૂછ્યું કે તારો, તેને તો નો કહી દીધું, કશું એને નો કહી દીધું. તો હું આપણને નથી ખબર પડતી. મેં કીધું જેટલું પૂછે એટલું જ આપણે આન્સર પછી બીજાને હેલ્પ કરો. પછી પેલા કીધું તો તારો વોટ્સ યોર રૂમ નંબર એમ. તો પેલા કીધું કે મારો 2103 કે એમ નંબર આલ્યો. બાજુ વાળો ખતરનાક, એને ખાલી નોર્મલ પૂછ્યું હાઉ આર યુ એમ, એને રૂમ નંબર કહી દીધો. પેલા જોન રાઇટર નાલી હાઉ આર યુ ને એવું પૂછ્યું કે આર યુ ફાઇન એમ. બે જણ જો વાત કરી એટલે પેલા ત્રીજો હતો એટલે એને કે નોર્મલ બોલાવે તો ખરા. હા તો એટલે હાઉ આર યુ ઓકે મેટ એમ. હા ભાઈ એ રૂમ નંબર કહી દીધો કે પેલા પૂછ્યું એટલે મને રૂમ નંબર પૂછ્યું. એટલે મેં કીધું લા રૂમ નંબર તો ખબર પડે ને કે તને નંબર પૂછે કે શું પૂછ્યું છે. ભાઈ એટલા ફની. અરે બહુ બગવાઈ જવાય. અને અમુક વાર તો આવડતું હોય પણ આપણે એટલું બધું વિચારતા હોઈએ ને એના લીધે આપણે ખોટું આન્સર આપી દઈએ કે કંઈક પૂછી લીધું. બટ ઓવર ધ ટાઈમ સેટલ થઈ જાય. ઇંગ્લિશમાં તો પહેલા તો એવું હતું કે ગુજરાતીમાં જ વાંચવાની આદત, ગુજરાતીમાં જ લખવાની આદત. હવે ઇંગ્લિશ મીડિયમમાં તમે કોલેજમાં સીધા જાઓ તો પેલા ગુજરાતીનું ઇંગ્લિશનું બધું ગુજરાતીમાં લખો, પછી યાદ રાખું, 2 લાઇનની વચ્ચે જગ્યા હોય ને એમાં ગુજરાતી લખવું, પછી બધું મેમરાઇઝ કરું, પછી એક્ઝામમાં એ પાછું ટ્રાન્સલેટ કરીને ઇંગ્લિશમાં લખવાનું. એવું. હવે એક કેસ સ્ટડી હતો કોકા કોલાનો. હવે આપણે પ્રોનાઉન્સિએશનમાં તકલીફ, બરાબર છે. એટલે એમાં કેવું ડોટ, એમાં ઓ મોટો આવે ડોટ, અને મોરમાં આમ ઓ નાનો થઈ જાય. મોર પાછળ ઈ આવે તો ઓ નાનો થાય. હવે એ આપણને ખબર નહીં, આ બધા પ્રોનાઉન્સિએશનના નિયમ આપણને ખબર નહીં, મેં કોઈ શીખવાડ્યા નહીં. એટલે બધા અમુક ઘડી મને કરેક્ટ કરે કે આને ડોટ નો કહેવાય, આને ડોટ કહેવાય, અને મોલ નો કહેવાય, આને મોલ કહેવાય. એટલે મને બધું એવી રીતે બોલાતું હશે. એટલે એક કેસ સ્ટડી હતો, મને બોલવા ઉભો કર્યો મેડમે કોલેજમાં, NM કોલેજમાં. એટલે કોકા કોલાનો હતો, હું કોકને ઘડીએ કોક કોક ક્લાસની અને બધા હસી ને ગાંડા. આ લોકો હસે ને શું કહું, તો કેસ સ્ટડી બોલું છું. હું લગભગ 20 વાર કોક કોક. અરે ભાઈ એટલે આવી તકલીફ છે ભાઈ ગુજરાતીઓની. અને આપડા તો ત્રણેય સ જ નીકળે છે. આપડા તો સ એટલે કોઈ એક છે જ નહીં. એટલે એમાં તો એટલું બધું થાય ને. એટલે ત્યારે સ્પેશિયલી બીજી ભાષામાં બગવાઈ જઈએ આપણે તો સિરિયસલી બહુ તકલીફ પડે. પણ
પણ યાર એક વસ્તુ મેં શીખી છે અને આઈ એમ શ્યોર તમે પણ રિલેટ કરશો કે અગર તમે પોતાની જાતને એટલા સિરિયસલી ના લો ને, બીજા હસતા હોય તમે મજા કરો એકચ્યુઅલી, અને એ લોકો આપણે શીખવાડે. નાવ ડેઝ એવું જ થઈ ગયું છે. એટલે કે આપણે જ આપણી જાતને એટલું બધું પ્રેશર આપી દઈએ છીએ ને કે અરે યાર મેં ભૂલ કરી દીધી તો શું થશે, આ છે ભાઈ. બાકી બધા બી કોઈ શીખીને નહીં આવ્યું, કોઈ કઈ નહીં, બધા બી જાતે જ શીખ્યા છે. એટલે આપણે જાતે જ આપણે કહીશું કે ભાઈ આ છે તે છે, ઓલરેડી એ લોકો શીખવાડે અને પછી એ લોકો ઓટોમેટિકલી સમજી જાય ના ના અને થોડી એ છે તો એ આપણને ઓટોમેટિકલી હેલ્પ કરે છે. પણ આપણે તો એ થઈ જાય છે ને પછી આપણે જ નહીં કરતા કે અરે યાર હું બોલીશ તો શું થાય. એ બહુ મોટું પ્રોબ્લેમ છે. કોન્શિયસ થઈ જાય આપણે કોન્શિયસ બી થઈ જાય છે અને કોન્શિયસ કરતા આપણે ટ્રાય જ નહીં કરતા. પછી ચૂપ આપણા ગુજરાત આપણા વાળાને અવોઇડ કશું નહીં ને તો ના ભાઈ માન નહીં કરું, આપણે બેક સીટ લઈ લઈએ કે ભાઈ પણ ટ્રાય કરીને તો ખબર પડશે ને કે ભાઈ કેવી રીતે આપણે કરીશું કે નહીં કરી શકીએ કે શું થશે. પણ એ વસ્તુ એ મેં જ માર્ક કર્યું કે ઇવન દિલ્હી, બોમ્બે, આપણે બધા એ લોકો ને ભલે એ લોકો એ ખોટું જ બોલતા હશે ને તો બી એટલા કોન્ફિડન્સથી બોલશે ને કે ભાઈ હા મને તો આવડે જ છે. પણ આપણા વાળાનો વારો આવશે ને તો આપણા વાળા છે ને સેફર સાઈડ લઈ લેશે કે ભાઈ હા ના ઓકે તો હું ચૂપ રહું છું, મને નહીં બોલવું કે નહીં કરવું. એટલે એ વસ્તુ થોડી આપણા વાળામાં ત્યાં લેક કરે. બટ એ છે હવે તો ઘણું ઇમ્પ્રુવ થઈ ગયું. ના હવે તો હવે તો આખું કલ્ચર જ ચેન્જ થઈ ગયું. પહેલા ભાઈ યુ વુડન્ટ બિલીવ, હું મુંબઈ કોલેજમાં ગયો ને લોકો માને નહીં જ્યારે હું કહું ને યારે હું એટલા બધા ગુજરાતી એન્વાયરમેન્ટમાંથી હતો. મારા દાદા સાહિત્યકાર, એટલે ઘરમાં એટલું બધું ગુજરાતી એન્વાયરમેન્ટ. મને ઇંગ્લિશ મીડિયમમાં બેસાડ્યો, દાદાએ ગુજરાતી મીડિયમમાં બેસાડ્યો પાછો કે ના મારા છોકરા ભણશે ગુજરાતી મીડિયમમાં, વિચ આઈ થેન્ક યુ ફોર. કે આપણા પાયાઓ બહુ મજબૂત થાય ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોય તો. ગાળો એવું કંઈ હોય નહીં એટલે હું નથી બોલતો. મને એ પણ નહોતી ખબર કે ફક યુ એટલે શું, એસહોલ એટલે શું. હું પૂછું પેલા ઘડીએ ઘડીએ બોલું આ શું આનો મતલબ. તો મને એક જણાએ મારી મસ્તી કે મને કે તને કોઈ ગમે ને તો ફક યુ કહેવાનું. મેં કીધું ભાઈ મને, અને હું સાવ અજાણ ઇનોસન્સ ભાવમાં આપણે કીધું એવું જ હશે. પછી હું જેવો ત્યાં નીકળો ને એટલે એના મોઢા પર સ્માઈલ આવી. તો આને કંઈક મારી સાથે ખોટું કર્યું, ખોટું શીખવાડ્યું. પછી એક સારા માણસને પકડ્યો. વિચાર કરો યાર, તમે એક નવી કોલેજમાં જાવ છો ને તમે જઈને લોકો પાસેથી આવું શીખો છો, આવું તમે પૂછો છો કે ભાઈ આનો મતલબ આવો કીધો. પાગલ હો ગયા કે સુના નહીં ક્યાં? મેં નહીં સુના કભી બોલતા, તું નહીં બોલતા, નહીં બોલતા. પછી વિચારે મને શીખવાડ્યું કે આનો મતલબ આવ્યો. પણ ત્યારથી પછી એ જ લોકોએ શીખવાડ્યું કે હા કે ભાઈ એટલે ઇંગ્લિશ બોલતા જ એ લોકોએ કર્યો મને, થઈ ગયું. પણ ભાઈ તમે તો હવે દેશ દુનિયામાં કેવા કેવા કલ્ચરના લોકો સાથે, એટલે એ તો એક્સપોઝર એક અલગ જ લેવલનું. એ તો અલગ લેવલનું છે ના. બટ સો પ્રાઉડ ઓફ યુ, સો પ્રાઉડ ઓફ યુ. મેં તો એક વિડીયો પણ બનાવ્યો હતો કે પ્રાઇડ ઓફ ધ પાવર ઓફ ગુજરાત ઇઝ ઇન વર્લ્ડ કપ. આપણા ચારે ચાર એમાં ભાઈ ઘણા બધા કોમેન્ટ કરવા પણ આવે, ધીસ ગાય ઇઝ ટેરિટોરિયલ. અરે ભાઈ હું ગુજરાતનો તો ગુજરાતીમાં કોન્ટેન્ટ બનાવું છું, બનાવવા દે ને ભાઈ. એ 5-6 લોકો છે બેઠા જ છે. આપણું પોડકાસ્ટ અહીંયા જ થઈ ગયું અડધું તો. અડધું પોડકાસ્ટ તો અહીંયા જ થઈ ગયું. ધીસ વિલ ગો એઝ અનફિલ્ટર્ડ. અનફિલ્ટર્ડ તો ચાલુ છે. બે ગુજરાતી મળે એટલે વાર્તાઓ તો હોય. મનનભાઈ ને બધા જોડે બી બેસીએ તો એમને જે હિસાબથી આઈપી બનાવી છે ને આટલા બધા વર્ષ રિલેવન્ટ રહેવું ને બહુ મોટી વાત છે. આપણે કરવાનું શરૂ આમ આપણે નોર્મલ લાગે 10 વર્ષથી છે, પણ 10 વર્ષ રિલેવન્ટ રહેવું, લોકોને ગમવું, એ તો બહુ મોટી વાત છે ને યાર. અને ઇવન ચાલ્યું તો આ હમણાં લાસ્ટ 2 વર્ષથી. હા લવારી, યસ. બાકી એમનો કટકો હતો એક બસ ફેમસ. યસ. એના પછી વચ્ચે યસ 1-2 વસ્તુ આ છે તે, પણ એટલા બધું ફેલિયર વખતે એ કન્ટિન્યુઅસ કરવું ને પછી આવું લાવવું ને એમાં સક્સેસ બનવીને એકદમ સડનલી બૂમ થવું, એટલે યુ નો કે એટલે એ જ વસ્તુ છે ને કે હવે અત્યારે અહીં બેસીને બધાને એવું લાગે કે અક્ષરભાઈ ઇન્ડિયા રમે છે, કેટલું બધું સાંજે આમ તેમ. અહીંયાથી જઈએ તો અરે
તું ઓસ્ટ્રેલિયા ફરું છું તાર તો શાંતિ છે, આમ છે તેમ છે, એટલે પણ આ એટલે ખબર પડે તને કે કેવી રીતે ફરાય છે, શું છે. એટલે ઇવન બાકી બધા ફિલ્ડમાં બી જયારે આપણે અનુભવ કર્યો ને એટલે આપણને ફીલ થાય કે યાર આને આ વસ્તુ કરવા માટે કેટલી મહેનત કરી હશે, કે કેટલી વસ્તુ થઈ હશે, કેટલું બધું બેકલેશિસ આયા હશે કે ભાઈ આ છે તે છે ફલાણું ઢીમકું, પણ એના પછી આ વસ્તુ પર 140 કરોડમાંથી 11 લોકો રમે છે. યુ હેવ ટુ બી ટોટલી ગિફ્ટેડ, અને એટલી બધી મહેનત કરી હોય ને ત્યારે માણસ ત્યાં પહોંચે, બાકી શક્ય જ નથી ભાઈ. સેમ હું ઇવન અત્યારે બી એવું માનું કે મહેનત તો છે, મહેનત આઈ ફીલ કે બધું જ તમારું એક સાથે આવવું જોઈએ ને ત્યારે તમને ચાન્સ મળી શકે. તમે ઇવન આટલા બધા લોકોમાં કોણ મહેનત નહીં કરતું હોય? રાઈટ. કોઈ સવારથી સાંજ સુધી આખો દિવસ મહેનત કરતો હશે કે ભાઈ મારે ક્રિકેટ રમવું છે તો હું મહેનત કરું, બટ પછી એને રિઝલ્ટ ના મળે એનો મતલબ એવું થોડી કે એને મહેનત નહીં કરી કે આ નહીં કર્યું. એટલે મારું માનવું એવું છે કે નોટ ઇવન કે એકલું ખાલી તમારી મહેનત, આઈ થિંક બધું જ તમારું કે તમારા કર્મો આ છે તે છે, તમે કેવી રીતે આઈ થિંક લક બી તમારું ઇવન કામ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. બધા એવું કે લક નહીં આ છે તે, બટ એ ટાઈમે કોઈ માણસ તમને જોઈ ગયો, એક ટાઈમે તમને એ સિચ્યુએશન મળી, એમાં તમે ક્લિક થઈ ગયા, કોઈક આવ્યો છે જોવા, કોઈક બીજાને જોવા આવ્યો ને તમે ક્લિક થઈ ગયા, જોઈ ગયા, રમતા ગયા. એટલે યુ નેવર નો કે એ વખતે બી તમારું લક ઇવન એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ભગવાનમાં તો હું બી માનું છું ને ઇવન એસ્ટ્રોલોજીમાં બી કે હું ભાઈ કંઈક નું કંઈક તો છે. એ લોકો જે બી છે કે કોઈ પ્લેનેટ નું આ ચાલતું હોય કે આ ચાલતું હોય કે આપણામાં આપ છે કે ભાઈ શનિ છે કે મંગળ છે ને, એ રીતે આપણી ઉપર બી અસર કરતી હોય છે કે ભાઈ આપણને ગુસ્સો વધારે આવે કે આપણે ડાઉન ફીલ કરીએ છીએ, આ છે તે છે. એટલે એ બધું તો છે જ, બટ એની સાથે સાથે એટલે ઇવન હું એમાં બી બિલીવ કરું કે ભાઈ એકલી મહેનત કરતા બી તમારું લક બી કામ કરવું ઇમ્પોર્ટન્ટ છે, અને તમારું ફોર્ચ્યુન બી કામ કરવું, બધું બ્લેસિંગ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આઈ ફીલ કે બ્લેસિંગ્સ મસ્ટ, અને પછી તમે ઇવન તમે કેવા માણસ છો ને એ બધું એમાં બધું મેટર કરે, અને પછી એ વસ્તુ તમને મળે. અને તમને એ વસ્તુ, અને તમે જો શોર્ટકટ બી લીધો હોય ને તો એનું બી મને એવું ફીલ થાય કે ભાઈ તને એમનું ફળ મળે, કે ભાઈ તમને સડનલી છે પણ એ પછી તમે લાંબા સમય સુધી ના રહો. એટલે તમે કીધું એનર્જી, ઇટ્સ ઓલ અબાઉટ એનર્જી. તમે જેવા કામ કરો એવી તમારી એનર્જી બનતી જાય, અને એ જ વસ્તુ અટ્રેક્ટ કરે. તમે જો ખરાબ કર્યું હોય તો તમારી એનર્જી ખરાબ ને ખરાબ વસ્તુ અટ્રેક્ટ કરશે. એટલે એ શહેરે મને પહેચાન આપી છે કે જેના લીધે હું એની ઓળખ બન્યો છું, આ છે તે છે. એને છોડીને હું બીજા શહેરમાં જઈશ અને એટલે પછી કહેવાશે કે આ તો અમદાવાદનો છે, કે આ કે ત્યાંનો છે. રાઈટ. એટલે એ શહેરનું નામ તમારી સાથે જોડાય, એ શહેરનું નામ તમારી સાથે જોડાઈ જશે. પણ જ્યાંથી હું મોટો થયો, જે મારું અસ્તિત્વ છે, કે જ્યાંથી મને બધું શીખ્યો, આ છે તે છે, તો મેં કીધું એ જમીન કેમ નહીં છોડીને હું જઈ શકું. મેં કીધું એના કરતાં તો હું ત્યાં રહીને મેં કીધું ઓછું મળશે ને થોડું, મેં કીધું થોડું કદાચ વધારે કરતા મેં કીધું ઓછું મળશે, પણ મેં કીધું મારા સંતુષ્ટિ માટે મેં કીધું એટલું છે કે ભાઈ હું નડિયાદનો છું ને નડિયાદથી ભાઈ એક છોકરો આવ્યો ને રમ્યો ને એના લીધે હું છું ને જે છું હું નડિયાદથી છું ને નડિયાદ જે છે તો મેં કીધું એ લોકોને એવું લાગે છે કે અને એમના આસપાસના લોકો બી મને કે કોઈ આવે આપણને કે અમે ફીલ કરીએ, અમે કહીએ અમારો નડિયાદી છે કે જે અમારો આ છે તે છે. મેં કીધું તો આજ તો ભાવના છે ને, આજ વસ્તુ તો આજ બ્લેસિંગ છે. હું આજ બ્લેસિંગ માનું કે ભાઈ કોઈ આપણને બ્લેસિંગ્સ કઈ રીતે આપતું હોય કે એ લોકો આ બધું જ ફીલ કરતા હોય, અને એના સિવાય કઈ. એટલે પહેલેથી આ મારો એક નિર્ણય કે જે હોય એના મોઢા પર કહી દેવાનું, પાછળ વાત નહીં કરવાની. એ આપણું સિમ્પલ છે કે ભાઈ એને મોઢા પર હું તમને મોઢા પર ભાઈ નહીં ગમતું તો એટલે તમને ત્યારે લાગશે, પણ અહીંથી જઈશું ને તો આપણે જઈશું ને તો એ ગ્રુપમાંથી પછી આપણું પહેલેથી કે બીજા લોકો વાત ના કરે એને આ તો યાર એક માણસ મજા એની જોડે બેસીને કે ભાઈ આ છે તે છે. એટલે એ જ વસ્તુ કેરી ફોરવર્ડ એટલે મનમાં રાખીને બીજાને કોઈ કરતા એને જ કહી દો, એને જ કહી દેવાનું ને. હવે હું બીજાને બી કહું રાઈટ એ વસ્તુ ચલો 1 વર્ષ પછી કે ગમે ત્યારે ચલો 2-5 મહિનામાં બી એની જોડે પહોંચવાની છે ગમે તે રીતે, અનટિલ એન્ડ અનલેસ કે આપણે એ માણસને ફરી મળવાના જ નહીં કે આ છે. પણ હવે એક જ સર્કલમાં તમે હોવાના છો કે ગમે તે રીતે તમે એને મળવાના છો, આ છે તે, તો ભાઈ એને એકવાર એને જ કહી દો ને કે આ વસ્તુ તારી નહીં ગમતી, કાં તો તું ભાઈ આ વસ્તુ છોડ દે કે આ કર દે તે કર દે. એ જ વસ્તુ તમે અને આપણામાં તો છે જ કે
એક જણને આપણે કહીએ એનાથી બીજા જે 4 મસાલા ઉમેરાઈને એની જોડે જે પહોંચે એને એના લીધે બધી વાર્તાઓ થાય. એના કરતા આપણે એને જ કહી દો, જેનાથી તકલીફ હોય એને જઈને કહી દેવાનું કે ભાઈ મને તારાથી તકલીફ છે, હવે તને ગમે તો ગમે, ત્યારે ના ગમે તો નહીં. પણ એના પછી જે વસ્તુઓ જે 4-5 જણની વાતો થાય ને પેલો આને કરે ના કરે આ કરે, એટલે એના કરતા મને પર્સનલી એવું કે આપણે જે ગ્રુપમાંથી ઊભા થઈને ગયા ત્યાંથી પછી આપણને તો યાર એક માણસ જો બેસીને મજા યાર, એવું નહીં કે ભાઈ આ કેવો હતો ખબર નહીં, જ્યાં પેલાની વાર્તાઓ કરી ગયો પેલાની વાર્તાઓ કરી ગયો. એટલે અને તમે ક્યાંક તમે કોકની વાત કરો ને તમારી સામે બેઠું એકવાર તો વિચારે કે યાર મારી વાત કોઈને કરશે. મને એવો વિચાર આવે મારી સામે કોઈ બીજાની વાત કરતો હોય ને 100% એટલે મને લાગે મારી વાત ક્યાંક કરતો એટલે બીજાની વાત સારી વાત હોય ને તો એપ્રિસિએશન હોય કે હોય ને તો કરવાની. બાકી તમને લાગતું હોય કે ભાઈ આ કોઈની જોડે હું તો કોઈ વાતો કરતો હોય ને તો ઓકે કરું, પછી થોડી વાર નીકળી ગયો ભાઈ. યા તો મતલબ શું છે, એ જે માણસ છે ને એની વાર્તાઓ કરીને તમે કોઈ પોઝિટિવ વાત કરતા હો કે કોઈ ફની ઇન્સિડન્ટ વાત કરતા હોય ને તો કે આપણને મજા આવે. રાઈટ. પણ પછી પેલું કોઈની નિંદાઓ કરતી એટલે એ વસ્તુ મને તો નહીં ગમતી. પણ અને ઇવન પણ મજા એમ જ આવે બધા. એની માટે સ્પેશિયલ લોકો ભેગા થતા હોય. હા, એટલે તે જોયું પેલા આ કર્યું તે કર્યું, એટલે મેં કીધું એટલે ચાલે. પણ હવે શું કરીએ, બધા સરખા નહીં એટલે આપણે પણ ચાલે આપણું તો. તુંડે મતિર ભિન્ના, બધા ટુ ઇચ ઇઝ ઓન, બધાના અલગ અલગ વિચારો છે. પણ વી આર બ્લેસ્ડ કે આપણને આવો સારો વિચાર આવ્યો ને આવી સમજ પડે છે, એ બહુ સારી વસ્તુ છે. અને હું ઇવન એ બી અને આપણી આજુબાજુના એ લોકોને આવું શીખવાડવાનું કે ભાઈ આ વસ્તુ છે અને તમે જો કરી શકતા હો તો ઠીક છે. અને એ જ વસ્તુ છે ને આપણે જે વાત કરીએ છીએ કે હવે આ જ વસ્તુ આપણે બધું શીખ્યા ને આ કર્યું, પણ આપણી આજુબાજુ વાળાને કોઈ કહેનારું જ નહીં કે સમજાનું નહીં. આ તો ખાલી નોર્મલ નેચરની વાત છે. પણ ઇવન ક્રિકેટમાં બી કે બીજી કશામાં બી તો એ બધામાં બી આ જ વસ્તુ છે કે પછી આપણે જ નીકળીને જતા રહીએ તો પછી આ લોકો એના એ જ એમાં એ વસ્તુ એ લોકોને કોણ શીખવાડશે, ક્યારે કોઈ કહેશે કે ભાઈ આવું છે. ઇવન આપણા ત્યાં જ પાછળ થઈ જાય. રાઈટ, ટ્રુ કે આ છે તે છે. ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ પર્સપેક્ટિવ. કે એટલે તમને એક્સેસ મળે ત્યારે તમે શીખો. બધા એટલા ક્યુરિયસ નથી હોતા કે જાતે બહાર જઈને કઈ શીખે કે જાતે કઈ સર્ચ કરીને શીખે. તમને કેટલા જણ 100 હું તો કહું 1000 માંથી તમે 2-3 જણને લેજો કે 5 જણને લેજો કે કોઈક એવું વિચાર. અને આપણા ગુજરાતી કલ્ચરમાં તો એવું જ છે કે ભાઈ કોઈને પોતાનો એરિયા કે કે એમાંથી એટલું જલ્દી બહાર નથી જતી રહ્યું કે યાર હું શીખીને આવું. એ બી શીખવા માટે. આજે તમે વિદેશનું કહો તો ઓકે ભાઈ ચલો આપણે બહાર જઈએ ને આ કરીએ કે એ બી કમાવા માટે કે એના માટે. પણ કોઈ વસ્તુ શીખવા માટે કે એના માટે આઈ ડોન્ટ થિંક કે આપણા કોઈ ફેમિલીમાંથી કે કોઈ એવું વિચારતું હશે કે ના હું બહાર શીખીને આવું ને પછી કે અપ્લાય કરીએ છીએ આ કરીએ છીએ. તો પણ આપણને એ વસ્તુ અગર ઓપોર્ચ્યુનિટી મળી હોય તો આઈ ફીલ કે એ વસ્તુ હવે અત્યારે ઇવન આઈ ડોન્ટ નો, મને કોઈક 2-3 વખત તો એવી આમ વાત મળે કે તમારું જોઈને એને આ રીતે કરવાનું ચાલુ કર્યું કે આ કર્યું. તો આઈ એમ બ્લેસ કે ભાઈ સારું છે. આપણે 2-3 જણને તો ભાઈ સારા રસ્તે લાવી શકીએ છીએ કે એ લોકો તો કંઈક શીખે છે ને સારું. સો ધેટ્સ માય પર્સપેક્ટિવ કે ભાઈ અને એ જ વસ્તુ અહીંયા કરું આજુબાજુ વાળાને અમારા ફ્રેન્ડ સર્કલ ને આ છે એટલે એ બધું. બટ ઠીક છે, બાકી તો હવે જેટલા શીખે એટલું સારું ના ચાલે.